ત્યાં આવી ટી શર્ટો આવે છે ડિઝાઇન વાળી, જો આવી ડિઝાઇન હોય અને બીજો કલર ના ઝારાની જોઈએ છે એક જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. જય માતાજી ગાઈસ. સવારમાં આવી ગયા છે દુકાન ઉપર. શટર બટર ખોલવાનું છે. ચંગુ મંગુને બી બહાર મૂકવાના છે. ચંગુ મંગુ જો એ રહ્યા, એ ચંગુ મંગુને બી બહાર મૂકવાના છે ગાઈસ. કાલે એક સેલ થઈ હતી, આપણે એક જોડી સેલ થઈ હતી. ઓકે, એક કાર્ગો પેન્ટ ને એક ટી શર્ટ થઈ હતી. તો જોઈએ છે આજે શું સેલ થાય છે. બરાબર, લાઇટો બધી ચાલુ કરી દઈએ. બસ બધી ચાલુ કરી દીધી, પાછળથી બી કરી દઈએ ગાઈસ. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બંને. આ ડેલી બ્લોગ આપણો નાખી રહ્યા છે એટલે કન્ટિન્યુઅસ બ્લોગ જોજો ભાઈના, ને વધારે શેર કરજો તો વધારે સારું. શેર કરો તો થોડો વ્યૂઝ આવો તો વધારે સારું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને જોઈએ આજે બધું થાય છે. અરે રોજ હું એમ કહું ફિનિશિંગ કરવાનું, પણ આજે જોઈએ ફિનિશિંગ કરીએ. ટાઈમ મળતો નહીં પણ આજે આવો કરી નાખશું આપણે. ઓકે, ચલો જુઓ તમે. બધું કરી નાખ્યું છે સાફ, સરસ મસ્ત ઝાડું બધું કરી નાખ્યું છે અત્યારે આપણે. તો ગાઈસ તો જો ખાલી એકદમ મસ્ત લાગે છે બધું. જુઓ તો નીચે સાફ, એકદમ સાફ કરી નાખ્યું બધું એટલે ચમકે થોડું. જો આપણો રિઝલ્ટ કેમેરાનું બરાબર નહીં, થોડું એટલો ડીમ દેખાશે, થોડું નોર્મલ. બરાબર, ને તમારા ભાઈએ થોડી હેરસ્ટાઈલ શું કહેવાય અલગ થોડી કરી છે. કેવું લાગે છે કહેજો મને. જો તો આ બાજુથી બધા બાલ પાછળ ના આવે ને, એ બાજુ આ બાજુ કરી નાખ્યા છે. ના અરે આમ ખાલી ઘડીક માટે, બહુ આપણે બહુ લોંગ ટાઈમ માટે નથી કર્યા. કેવો લાગે છે ખાલી કહેજો ને મને. જો બરાબર લાગે છે કહેજો ગાઈસ. તો બધું કામ કરી નાખ્યું છે ને આ પાર્સલ બી આપણે ઓનલાઈન છે, એ બી સામે આપવા જવાનું છે. બ્લુ ડાર્ક કેટલા 1 2 3 4 5 6 બરાબર, તે આપવા જવાનું છે. બરાબર, કાલે એક સેલ થઈ હતી આપણે, જે તમને કીધું. તો પછી હવે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના. પણ યાર એક શું કહેવાય મુસીબત જેવું થઈ ગયું યાર. થોડી દિક્કત આવે, સારું પ્રોબ્લેમ થઈ ગઈ યાર. વ્લોગ યાર જે કાલે બનાવ્યો હતો ને, આખો એડિટ કરી નાખ્યો અમે, પણ જે ડાઉનલોડ કરવાનું ઓપ્શન ત્યાં દબાવું છું તો પણ હવે ડાઉનલોડ થતું નહીં. એમબી મારી જોડે નેટ તો બહુ બધું પડ્યું છે અત્યારે, 2 GB નેટ પડ્યું છે, પણ મારું ડાઉનલોડ થતું નહીં યાર. એક કરીએ બરાબર. આવું યાર, મારો શેઠનો ફોન આવ્યો હતો, પાર્સલ સામે આપવા જવાના છે એટલે કટ થઈ ગયો હતો. પણ તમને કન્ટિન્યુઅસ દેખાશે એ રહ્યું. હું ક્લિપ પાઈશ, તમને જોઈન્ટ કરી દઈશ પછી હું અપલોડ. તો હું એમ કહેતો હતો યાર, જેમ હું એપ્લિકેશન વાપરું છું ત્યાં મેં
14 મિનિટનો વિડીયો બનાવી નાખ્યો છે આખો મસ્ત પ્રોપર બનાવીને. હું મિનિટ નહીં જોતો, હું જે મારો વાઇબ હોય જેથી મને બધું ગમે છે એથી હું બતાડું છું. પણ સારું ખબર નહીં યાર, ડાઉનલોડ થતું નહીં. MB મારી જોડે 2 GB પડી છે તો બી ખબર નહીં યાર શું થાય. હવે જોઈએ, કાલ પરમ દિવસ આ ડિસ્પ્લે બી બદલવાની છે, બરાબર? તો કંઈક કરીએ, બરાબર? સારું ખતરનાક થયું છે. ગયા હતા ગાઈઝ, ગ્રાહક આવ્યા હતા, ગ્રાહક બતાડી દીધું મેં, ઓળખીતા હતા. તો ગાઈઝ આ બધું વાળી નાખીએ. ઓકે, ચાલો. આવી ટી શર્ટ આવે છે ડિઝાઇન વાળી, જો આવી ડિઝાઇન હોય. અને બીજો કલર ના ઝારાની અહીંથી મેડ ઇન એમ સાઇઝની આવે. આ જો પ્લેન એકદમ બેગી, તો આના ઉપર બ્લેક પહેર્યું હોય તો બી ચાલે, મસ્ત લાગે છે. જો આ પ્લેન, આ બી પ્લેન, આ બે સેમ છે કલર, ખાલી ડિઝાઇન એક છે, કલર અલગ અલગ છે, બંને સેમ જ છે. પછી જમી લઈએ ગાઈસ. હવે આપણે કેટલા વાગ્યા કેટલા છે વાર જોઈ લેવા તો 11:43 થઈ. એ સાઈઝ ઉપર મૂકવાનું આપણે, બરાબર? એવી રીતે તો ગાઈસ એક બીજું એક બિલ બની નાખ્યું છે સવારનું. આ તારીખ છે 21 ગાઈસ, જોઈ શકો છો. એક બનાવી નાખ્યું છે બીજું એક બિલ, બરાબર? 1500 રૂપિયાનું GPay. તો ગાઈસ એવું છે. અત્યારે બીજું એક બિલ બની ગયું છે, આ બધું વાળવાનું છે, તે વાળી લઈએ. ઓકે, આટલા બધા શર્ટ છે ને એ બધું વાળી લઈએ, પછી જમી લઈએ આપણે. તમારો ભાઈ યાર જો ખાલી ટી શર્ટ ટ્રેક પહેરીને આવતો રહો યાર, અલગ જ છે આપણું. ઓરી પગલા પડી ગયા, આપણું અલગ જ છે. જે મન પડે એ પહેરીને આવતું રહેવાનું, સમજ્યા? લાગે યોગ્ય લાગે એ પહેરીને આવતું રહેવાનું યાર. કંટાળો આવે પેન્ટ પહેરવાનું યાર. અત્યારે ગરમી છે ને પાછી, હું આમે ખુલ્લા ફરવા પહેરું છું, બેગી નહીં તો યાર ખુલ્લા ફરવા હોય બી એવું છે ને, ગરમી તો લાગવાની યાર. શર્ટ નહીં પહેરીએ ને તો આ ખુલ્લું છે નોર્મલ, તો મજા આવે પહેરવાની, સારું લાગે યાર, સમજ્યા? આ બધું વાળી નાખીએ, ચલો. તો ગાઈસ જમી લઈએ. હવે બધું એકદમ સાફ કરી નાખ્યું છે આપણે, વાળી નાખ્યા છે. ચાલુ જ યાદ જોઈને આવું એટલે બરાબર. સવારે એક જોડી વેચી, એક બીજી એક જોડી વેચી. સવારે એક 900નું એક બનાવ્યું, એક 1500નું અત્યારે બનાવ્યું.
એથી બનાવ્યું છું. હવે જમી લઈએ ગાઈસ. ચાલો તો ગાઈસ હવે જમી લઈએ આપણો બરાબર. ચાલો તમારો ભાઈને એટલો શોખ થઈ ગયો દાળ ભાત ખાવાનો, તો 3 ટાઈમ તમારો ભાઈ હવે દાળ ભાત જ ખા કરતા. કાલે દાળ ભાત ખાધું, પરમ દિવસે દાળ ભાત, આજે દાળ ભાત. તમારો ભાઈ હવે દાળ ભાતનો શોખીન થઈ ગયો છે. આજે ને પાપડ ને બાપડ બધું આનંદ લાગે. મેં ટિફિન આજે ઉપર મૂકી દીધું હતું, આમ થોડી ઉપર મૂકી દીધું હતું એટલે કીડીઓ ચડી થઈ. લાઈટો બંધ કરતું. કપડા વાળાનું કંઈ ઠેકાણું ના હોય, અમારે જમવાનું ઠેકાણું ના હોય કંઈ. જ્યારે જમવું હોય તો તમે જમી શકો. ઘરાક આવે તો થોડું મોડું જમવું પડે બરાબર. જ્યારે તમારે જમવું હોય જમી શકો બરાબર. એવું છે, કપડાની દુકાનમાં કોઈ બી કામ કરતું હશે તેને ખબર જ હશે, ખાવાનો ટાઈમ થોડો ફિક્સ ના હોય એનો. એકલો હશે તો ફિક્સ નહીં હોય, તો 2-3 માણસ એના જોડે કામ કરતા હશે ને એમ કહે ને કે હું ભાઈ જમવા જવું, જમી લો અહીંયા, તો અલગ વાત બીજી. તો અલગ વાત है. वेफर भी लाओ. મારી બેનનો ડબ્બો લઈને આવતો હતો ટિફિનનો. મારી બેન નાની ઘરે આવે ને તો હું ટિફિનનો ડબ્બો લેતો આવે એનો. જમી લઈએ. ગાઈસ આપણી ડીશ છે પાછી, આપણે ડીશ રાખીએ, ડીશમાં જ ખાવાનું. ટિફિનમાં નહીં ખાતો, અમુક વાર ખવાય, હવે નહીં ખાતો. પહેલાં ખાતો તો અમુક વાર ખાઈ જવું. ડીશ જ લાવી દીધી કે મેં. મસ્ત સારું લાગે. બળેલા ભાત મને બહુ ગમે. બળેલા દેખાય ને ભાત હોય, ખીચડી હોય, બળેલી મજા આવી જાય. બહુ ઓછું થઈ ગયું, બહુ બધા નહીં ખાતા. ડાયટિંગ ઉપર છે, મજાક કર. દાળ બી નાખી દઈએ. મજા આવી ગઈ, મજબૂત દાળ. તો પાછું ઘરાક આવે એટલે આપણે ઊભું થવું પડે. કપડાની દુકાનમાં હું એકલો હોય ને, એકલો જો મારે અહીંયા એકલો જ હું, મારે ઊભું થવું પડે. ના છૂટકે થવું જ પડે. એમને થોડી ખબર હોય આ વસ્તુ અહીંયા પડી. ચલો જમી લઈએ ગાઈસ. તમે બી જમી લેજો, જમી લઈએ ગાઈસ. જો ખાલી વાતાવરણ જેવો, ખાલી બહારનું આજે વરસાદ જેવું હોય એવું લાગે છે. થોડું ઘણું લાગે છે, વરસાદ થોડો પડી શકે છે અત્યારે એવું લાગે છે. જોઈએ હવે શું થાય છે. ગરમીમાં તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા, પણ રાતે તો ગોદડા લઈને સૂવું પડે છે. ખતરનાક થઈ ગયું. એક ગોદડું લઈને સૂવું છું રોજ. 2 દિવસથી યારું ઠંડી બહુ પડે છે. શું કરીએ. બપોરે તો તાપ થોડો ઘણો લાગે છે. 50%, 90% પહેલા પડતો તો એવો નહીં પડતો, કેમ કે વાવાઝોડું ને વરસાદ ને બધું આવ્યું છે ને એટલે સમજ્યા. અત્યારે તો બેઠો જ છું. એ ઓલું બિલ બનાવ્યું ભાઈ, જમીન પછી તો બિલ બનાવી, જમીન કપડાં બતાડીને જમી લીધું, પછી ત્યારનો બેઠો જ છું. મસ્ત જો વાતાવરણ જો, ખાલી કેવો વાદળા થયા છે જો, છે ને
છે. 40 ને 45 થઈ ગયા. હા 40 ને 45 ક્યાં 6 ને 45 થઈ છે. મારું ઊંધું બોલાઈ ગયું. 6 ને 45 થઈ છે. વાતાવરણ આવું જ છે. આ ડિસ્પ્લે હવે કાલે બદલી નાખશું આપણે. કાલના બ્લોગમાં હવે આ ડિસ્પ્લે બદલતી તમને થોડું યુનિક દેખાશે. જોઈએ બસ બેઠો જ છું. અરે પડી ગઈ માળા. બેઠો જ છું પછી અને પછી એરો જમી લીધું. એરો શું કીધું હતું એરો હા એ દાળ ભાત ને બધું જમી લીધું. પછી શાંતિને બેરો સારું યાર કોઈ ગ્રાહક જ નહીં આવે. 2 ગ્રાહક આવ્યા આપણા સહજ આપણા દુકાનમાં એવું છે કે ટોટલ કોઈ ના ગ્રાહક આવે તો 2 બિલ તો બનશે. એટલા બધા ગ્રાહક ના આવે તો બી 2 બિલ તો બનશે. રેગ્યુલર બની જ જાય છે. અમુક વાર નસીબ ના હોય તો બી ના બનાવ. અમુક વાર એવું થાય ના બનાવ એવું નહીં. કેમેરો યાર વાઇટ થઈ ગયો યાર. સાફ કરી દે. દેખાય બરાબર દેખાય. તમારા ભાઈને હવે તમે કોમેન્ટમાં કહો વાળ કપાઈ નાખું તો ના કપાવું યાર. માળ તો વિડીયો મૂકી દીધો. વિડીયો ભાઈ હા યાદ આવ્યું. વિડીયોનું યાદ આવ્યું એમ વિડીયો મૂકી દીધો. ડાઉનલોડ કરી મૂકી દીધો. ડાઉનલોડ જ નતો સર્વર થોડું ડાઉન ઉપર ને નીચે થા કરતું હતું. સારું થઈ ગયું પૂરું. હા લાખાભાઈ આવ્યા છે જો એ ટ્રક વાળા રોલ લઈને આવ્યા છે. હવે રોલનું કામ છે. બાજુમાં ગોડાઉનમાં જઈએ આપણે. ચલો લાખાભાઈ કેટલા રોલ છે? રોલ કેટલા છે? 10 શું વાત કરો. મેં તો આજ પહેલી વાર સાંભળ્યું એવું. આ તો પણ બહુ સરસ કર્યા છે હો. પણ ઓકે તો ગાઈસ આપણો કામ આવ્યું છે બાજુમાં. તો રોલો એમને ઉતારો છે એટલે આપણે ત્યાં જઈને ઊભું રહેવું પડશે, જોવું પડશે. એટલે બતાડો ને રોલો આવ્યા છે ટ્રકમાં ના બિલ અહીંયા મૂકવા આવ્યો તો મૂકી દીધું. ચલો તમને મળી એ બધું કહું. શટર ખોલવાનું આપણે ખોલી નાખ્યું છે અને બધું કરવાનું છે. ખોલી તો નાખ્યું છે. ખાલી આપણે જ્યાં મૂકવાના છે બરાબર. બહુ બધા રોલો છે એમાં સાઈડમાં મૂકવાના છે. એટલે તમને મળીએ બરાબર. ઓકે. વાળ મહેંદી કલરના થઈ ગયા લાગે. ખબર નહીં શું થાય વાળનો. ચલો જોઈએ. 2 કસ્ટમર તો આવીને ગયા છે બરાબર. જોઈએ બાજુમાં જઈએ. ચલો લાખાભાઈ જતા રહ્યા છીએ ગાઈસ. તો આ બધા રોલો છે. આટલા 10 જે વાળા છે ને એ 10 રોલ આવ્યા છે ગાઈસ. વાગ્યા છે અત્યારે ઉભા જોઈ લેવા દો. 7:04 થઈ છે. લાઇટ બંધ કરીએ. માર્કર બી લઈ જઈએ. અરે સારું માર્કર ચમકો તો ગાઈસ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. તો દુકાન વસ્તી કરી નાખું છું. જો કૃષ્ણ ભગવાન છે ગાઈસ. પગે લાગી દેજો ને ગાઈસ. લાઈક શેર સબસ્ક્રાઈબ બાય. ને ડેલી વ્લોગ ચાલુ જ છે આપણા. 365 દિવસ. 365મો દિવસ આવશે હું ત્યારે એક કેક કાપવાનો છું 100%. લાઈક શેર સબસ્ક્રાઈબ બાય.